શું આ સોસાયટીમાં આધુનિક સાધનો લાગ્યા છે? શું આ સોસાયટીમાં એવી ટેકનોલોજી છે કે નથી થતી ચોરી? હવે તમને એમ કહીએ કે આમાંનું કશું પણ આ સોસાયટીમાં નથી તો તમને નહીં આવે વિશ્વાસ, પણ આ જ છે સત્ય. ભાવનગરમાં તસ્કરોનો ડરામણો ખેલ. અંધારી રાતમાં મચાવી રહ્યા છે કહેર. રોકડ દાગીના સાથે લોકોની ઊંઘની ચોરી. લૂંટારુઓથી કરવામાં આવી રહ્યા છે સાવધાન. પોલીસ પર નથી વિશ્વાસ. વીસ વર્ષથી ખુદ જ બન્યા ચોકીદાર. સોસાયટીનો ગેટ બંધ કરતા આ લોકો જુઓ, તેમના હાથમાં છે લાકડી, જે કરી રહ્યા છે પોતાની સોસાયટીની રખવાળી. ચોરો ચોરી ગયા છે આ લોકોની ઊંઘ, માટે જ હવે તેમને કરવા પડી રહ્યા છે રાતોના ઉજાગરા. પોતાના જાનમાલના રક્ષણ માટે ખુદ બન્યા છે રક્ષક. સોસાયટીના ખૂણે ખૂણામાં રાખવામાં આવી રહી છે નજર. સોસાયટીના લોકો શાંતિની નિંદર માણી શકે તે માટે થઈ રહ્યા છે ઉજાગરા. શિયાળામાં તસ્કરો બેફામ બનતા હોય છે, એટલે તેમને થતું હશે કે શિયાળા પૂરતા જ આ લોકો ચોકી પહેરો ભરી રહ્યા છે, પણ આ પહેરો ભરાય છે બારે માસ. શિયાળો હોય કે ઉનાળો કે પછી ચોમાસું, આવી જ રીતે સોસાયટીના આ લોકોની પસાર થાય છે એક એક રાત. એકાદ બે કે 5-10 નહીં, પણ અહીં તો છેલ્લા 20 વર્ષથી થઈ રહી છે ચોકીદારી. 20 વર્ષથી આ રીતે જ હાથમાં દંડો લઈ ખડે પગે ભરાઈ રહ્યો છે પહેરો. સોસાયટીમાં પહેલા હતું તસ્કરોનું રાજ. તસ્કરોને મળી ગયું હતું મોકળું મેદાન. પોલીસના ડર વગર જે બન્યા હતા બેફામ. રાત્રે આવી કોઈ પણ ઘરમાં ત્રાટકતા અને પછી ઘર માલિકોને રડવાનો વારો આવતો. સોસાયટીમાં એક ઘર લૂંટાયું, બીજું ઘર લૂંટાયું, પછી જાણે ચાલી લૂંટની વણઝાર. તસ્કરો આવતા બિંદાસ લૂંટ કરીને લોકોના પરસેવાની કમાણીને લઈ છૂ થઈ જતા. કોઈની આખી જિંદગીની મૂડી ગઈ તો કોઈનું દીકરીને લગ્ન માટે તૈયાર કરાયેલું ઘરેણું ગયું. લોકોમાં તસ્કરોનો ફેલાયો ફફડાટ. પછી સોસાયટીના લોકોને આવ્યો એક વિચાર. પોતાના પરસેવાની કમાણી બચાવવા લોકોએ ખુદ ઉઠાવી લાઠી. જેનું તે પરિણામ આવ્યું કે હવે તસ્કરોની આ સોસાયટીમાં પગ મૂકવાની તો શું, પણ નજર નાખવાની પણ નથી થતી હિંમત. ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. છેલ્લા 20 વર્ષથી તસ્કરોને માત આપી રહી છે આ સોસાયટી. ત્યારે સવાલ થાય કે એવું તો કયું મોડેલ આ સોસાયટી અપનાવ્યું છે જેને તેને પૂરી પાડી રહ્યું છે અભેદ સુરક્ષા. સ્વસુરક્ષાનું ભાવનગર મોડેલ. અખંડ ધૂન હોય તેમ અહીં ચાલી રહી છે અખંડ ચોકીદારી. 20 વર્ષથી થઈ રહ્યા છે રાતોના ઉજાગરા. તસ્કરોને માત આપતી સોસાયટી. ભાવનગરની શિવમ સોસાયટીના સૈનિકો જાગતે રહોનો ભરી રહ્યા છે હુંકાર. ભાવનગરના આરટીઓ સર્કલથી જ્વેલ્સ સર્કલ રોડ પર આવેલી આ શિવમ સોસાયટી, જે ખુદ લડી રહી છે પોતાની જાનમાલની લડાઈ. સોસાયટીમાં આવેલા છે 280 ઘર. 2000 થી વધુ લોકોની છે વસ્તી.
છતાં પણ સોસાયટીમાં સુરક્ષાની નહોતી કોઈ ગેરંટી। પોલીસ પેટ્રોલિંગ કરતી હતી પણ મુખ્ય માર્ગો પર જ। તસ્કરો આ જ વાતનો લાભ ઉઠાવતા પોલીસના પેટ્રોલિંગને ચકમો આપી સોસાયટીમાં ચોરી કરી થઈ જતા ફરાર। તસ્કરોના ત્રાસથી લોકો કંટાળી ગયા હતા। પરસેવાની કમાણી આંખો સામે લૂંટાઈ રહી હતી। લોકો હતા લાચાર। કેટલાય લોકો પોલીસ સ્ટેશનનો ઉમરો ચડી આવ્યા પણ ગયેલી વસ્તુઓની ન મળી ભાળ કે ન મળ્યું તસ્કરોનું કોઈ પગેરું। માટે બેફામ તસ્કરો સામે લોકોએ જ લડત આપવાનું ઉપાડ્યું બીડું। તસ્કરોને ફેંકવામાં આવ્યો પડકાર। બનાવવામાં આવ્યું સોસાયટીનું સેવાદળ। સોસાયટી કોઈ ચોકીદાર પણ રાખી શકે તેમ હતી પણ અન્ય કોઈ પર વિશ્વાસ મૂકવાના બદલે સોસાયટીના સભ્યોએ પોતાના પર જ મૂક્યો વિશ્વાસ। સેવાદળનો વિચાર તો ઝબૂક્યો પણ તેને અમલમાં મૂકવો અઘરો હતો। સવારે નોકરી ધંધો કરતા મધ્યમ વર્ગીય પરિવારના લોકો આ સોસાયટીમાં રહે છે। સવારે નોકરી ધંધા પર જતા હોય તેવામાં રાત્રે કોણ કરે ઉજાગરા। સોસાયટીની મીટિંગ મળી અને બની એક કમિટી। મહિને બનાવવામાં આવે છે એક લિસ્ટ। જે ઘરનો વારો હોય તેનો સભ્ય ભરે છે રાત્રે પહેરો। પહેરો ન ભરનારે આપવા પડે છે 200 રૂપિયા। રૂપિયા વપરાય છે સોસાયટીના વિકાસ કામમાં। સરળ ભાષામાં જ રાખવામાં આવે છે હિસાબ। સોસાયટીમાં 280 ઘર આવેલા છે। સોસાયટીમાં આવેલી છે 8 શેરીઓ। દરેક ઘરનો એક મહિને એક વખત પહેરો ભરવાનો આવે છે વારો। હવે અમારે 25 થી 30 વર્ષ સોસાયટી થઈ છે ને અવારનવાર થોડાક સબકલા થતા એના હિસાબે અમે સોસાયટીએ નક્કી કર્યું કે શેરી દીઠ એકુકુ બબેને આપણે સેવાદળ કરવું અને એવી મિટિંગ કરીને આયોજન કર્યું અને અત્યારે રોજ 9 થી 10 જણા રોજ સેવાદળ કરવી છે અને આખી શેરીમાં સોસાયટીમાં રોજ 8 થી 10 રાતે આંટા મારીને સેવાદળ અમે જાતે જ કરવી છીએ અને સોસાયટીનો સંપ ને સારું બધાનું ઓલું છે વર્તન એટલે અમારે હાલે છે। લગભગ 20 થી 18 થી 20 વર્ષથી અમારી સેવાદળ ચાલે છે। શિવમ સોસાયટીમાં દરેક સોસાયટીમાં મારેલા હોય છે તેમાં બોર્ડ લગાવેલું છે જેમાં ફેરિયાઓ માટે લખવામાં આવી છે સૂચના। બપોરના 12:30 થી 4 સુધી ફેરિયાઓએ નહીં કરવો પ્રવેશ। સૂર્યાસ્ત પછી અજાણ્યા લોકોએ સોસાયટીમાં પ્રવેશની છે મનાઈ। સોસાયટીના ગેટમાં ગોઠવાઈ જાય છે સોસાયટીના લોકો ચોકી પહેરો ભરવા। સૂર્યાસ્ત પછી શિવમ સોસાયટીની ફરતે થઈ જાય છે અભેદ્ય કિલ્લેબંધી। પછી સોસાયટીમાં મંજૂરી વિના ચકલુએ નથી ફરકતું। રાત્રે 2 ગેટ તો અવર જવર માટે સંપૂર્ણ રીતે બંધ કરી દેવાય છે। એક ગેટ પર સોસાયટીના લોકો હાથમાં લાકડીઓ લઈને પહેરો ભરતા જોવા મળે છે। અમારી સોસાયટીની અંદર શિવમ નંબર 1, 2, 3 ગેટ છે। 8 શેરી સુધી છે। પછી અમારે એકતા એક જ સોસાયટીમાં ખૂબ સરસ એકતા છે। પછી રાત્રે રોજ સેવાદળ માટે એક સોસાયટી દીઠ 1, 2 અથવા 12 થી 13 માણસો સેવાદળમાં સહમતિ આપે છે, રોજ હાજરી આપે છે અને અનિચ્છિત ન બને તેના માટે અમે લોકો રોજ રાત્રે ઘરે ચેક કરીએ છીએ કે કોઈ અવાજ નથી આવતો। એ રીતનું સેવાદળ અમારું સરસ ચાલી રહ્યું છે। રોજ રાત્રે 12 થી 13 લોકો ઉજાગરા કરે છે ત્યારે સોસાયટીના બાકીના લોકો નિરાંતની ઊંઘ લઈ શકે છે। સરહદ પર જેમ સૈનિકો સરહદની રખેવાળી કરે છે તેમ આ સોસાયટીના રહેવાસીઓ પોતાની સોસાયટીની રખેવાળી કરી રહ્યા છે। રાત્રે કોઈ શંકાસ્પદ હિલચાલ કે કોઈ ઘરમાંથી અવાજ આવે કે તુરંત કરવામાં આવે છે તપાસ। 20 વર્ષથી સેવાદળનો આ સુરક્ષા યજ્ઞ ચાલી રહ્યો છે। પોલીસ કે અન્ય પર નિર્ભર રહેવા બદલ સોસાયટીએ જાતે જ ખુદની સુરક્ષાની ઉપાડી છે જવાબદારી। પોતાની સુરક્ષાનો આરોપ અન્ય પર ઢોળતા લોકોને પૂરી પાડી છે પ્રેરણા। શહેરમાં થતી ચોરીઓને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ થતું હોય તો ક્યારેક નથી થતું હોતું, પરંતુ વાત કરીએ ભાવનગરની આ સોસાયટીની અંદર કે જ્યાં 20 વર્ષથી અહીંયા જે પ્રવૃત્તિ થઈ રહી છે સેવાદળની, એટલે કે એક પ્રકારના પેટ્રોલિંગની, એ આજ દિન સુધી એક દિવસ પણ ચૂકાઈ નથી।
કારણ એટલા માટે કે આ સોસાયટીના રહીશોની સુરક્ષાને પગલે અહીંયા એક કમિટી બનાવવામાં આવી છે, જેની અંદર નક્કી કરાયું છે કે રોજના 10 લોકો આ સોસાયટીની રક્ષા માટે રાત્રિ દરમિયાન જાગરણ કરશે અને સંપૂર્ણ નજર રાખશે. એટલે કે અહીંયા જે 280 ઘર છે એ 2000 લોકોની સુરક્ષાને પગલે આ એક સેવાદળ બનાવવામાં આવ્યું છે. ને એ પ્રવૃત્તિ આજે 20 વર્ષથી પણ રોકાઈ નથી. એટલું નહીં, આધુનિક ટેકનોલોજી કહીએ તો CCTV કેમેરા પણ લગાવવામાં આવ્યા છે, જેથી કરીને બીજો કોઈ અચૂક બનાવ પણ ન બને, જેથી નજર સંપૂર્ણ સોસાયટી પર રાખી શકાય. એટલે આમ કહીએ તો આ જે સોસાયટીની પ્રવૃત્તિ છે એ ક્યાંક ને ક્યાંક ભાવનગરની પ્રજા તેમજ અન્ય પ્રજાને પણ સંદેશો આપે છે કે પોતાને પણ જાગૃત રહેવું જોઈએ. કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર. આપણે આપણી અને આપણા જાનમાલની સુરક્ષા માટે પોલીસ પર નિર્ભર રહીએ છીએ, પણ ભાવનગરની શિવમ સોસાયટીના રહેવાસીઓને સ્વબળ પર જ છે વિશ્વાસ, જેના કારણે ભાવનગરમાં છેલ્લા 20 વર્ષમાં ચોરી અને લૂંટના અનેક બનાવ બન્યા, પણ તસ્કરોની નજરથી સોસાયટીના 280 મકાનો રહ્યા છે દૂર. ગુજરાતમાં દિવસે અને દિવસે વધી રહ્યું છે ગુનાખોરીનું પ્રમાણ. ઘરફોડ ચોરીના વધી રહ્યા છે બનાવ. ચોર કે લૂંટારૂ પ્રતિકાર કરનારનો જીવ લેતા પણ ખચકાતા નથી. ભાવનગરની જો વાત કરીએ તો ઓગસ્ટ 2018 થી ઓક્ટોબર 2018 સુધીમાં ધાડ પાડવાની 4 ઘટના બની છે, જેમાંથી 3 ઘટનાઓ જ ઉકેલાઈ છે, જ્યારે લૂંટના 16 બનાવ બન્યા છે, જેમાંથી 14 ઉકેલાયા છે, જ્યારે ચોરીના 70 બનાવ બન્યા છે, જેમાંથી 21 ચોરીના બનાવ જ ઉકેલાયા છે. તેવામાં શિવમ સોસાયટીનું આ સુરક્ષા મોડેલ પૂરું પાડી રહ્યું છે ઉત્કૃષ્ટ ઉદાહરણ. મારું ચોક્કસપણે માનવું છે કે અમે જે રીતે આ વ્યવસ્થા ગોઠવી છે એ ખૂબ સરસ છે, ખૂબ સરળ છે અને સલામત છે. આપણે હમણાં જ જોયું તો ભાવનગરમાં એક લૂંટ વિથ મર્ડરનો બનાવ બન્યો, જે આપ સૌની જાણમાં છે. તો એવું કોઈ ઘટનાક્રમ અમે આ 20-22 વર્ષથી અહીંયા છે તો એવો કોઈ બનવાનો અંજામ મળ્યો નથી અને ખૂબ બધા સલામતી અનુભવે છે. એટલે મારી એવી અપેક્ષા છે કે જ્યાં સુધી આ બધા આવી રીતે જોડાય અને સ્વયંસેવક રીતે આનો અમલ કરે તો બધાને અનુકૂળ રહેશે અને એક સારી વ્યવસ્થા ઊભી થઈ શકશે. સેવાદળનું સલામતીનું આ મોડેલ સરળ છે. સોસાયટીમાં સ્તંભ હોય તો પોલીસ પર સુરક્ષાની જવાબદારી થોપ્યા વિના જાતે જ પોતાની સુરક્ષાની જવાબદારી ઉપાડી શકાય છે. અમારે આ જે 20 વર્ષથી આ વ્યવસ્થા ચાલે છે તો એ પહેલાં ક્યારેય ચોરી થઈ નથી અને આજથી 20 વર્ષ પહેલાં જ્યારે આવું કાંઈ નહોતું સેવાદળનું ત્યારે અવારનવાર ચોરી થતી, પણ આ કર્યા પછી કોઈ દિવસ ચોરી થઈ નથી. 20 વર્ષનું થવા આવ્યું સેવાદળ. પેઢી બદલાય પણ નથી બદલાઈ સલામતી માટેની આ પરંપરા. નવી પેઢી પણ જૂની પેઢી સાથે હાથમાં લાકડી લઈ કદમથી મિલાવી રહી છે કદમ. નવી ટેકનોલોજીનો પણ થઈ રહ્યો છે ઉપયોગ. સોસાયટીમાં સીસીટીવી કેમેરાથી રખાઈ રહી છે ચાંપતી નજર. સીસીટીવી કેમેરા ભલે લગાવવામાં આવ્યા પણ બંધ નથી થયું રાત્રિનું પેટ્રોલિંગ. અમારી સોસાયટીની અંદર મુખ્યત્વે અત્યારે 20 થી 22 વર્ષથી આ પરંપરા ચાલી આવી છે કે સેવાદળની. એ સેવાદળની જૂની ટેકનોલોજી તો ખરા જ, જે લોકો જાગી અને દેખરેખ કરે છે, તે છતાં પણ અમારી સોસાયટીની અંદર સીસીટીવી કેમેરા છે કે જે લેટેસ્ટ ટેકનોલોજીને આધારે બનાવેલા છે અને મુખ્યત્વે બધી જ શેરીઓ કવર થાય એટલે આખી સોસાયટી કવર થાય એ પ્રકારે ગોઠવેલા છે દરેક સોસાયટીને મુખ્યત્વે શેરીઓ આધારે. એ રીતે અમારી સીસીટીવી કેમેરાઓ છે, છતાં પણ અમે સેવાદળ કરીએ છીએ કે જે પરંપરા જાળવી રાખી અને અત્યારે આ સોસાયટીની રક્ષણ કરીએ છીએ. સેવાદળ હવે અહીં બની ગયું છે સલામતીનું બીજું નામ. સેવાદળના કારણે જ લોકોને હવે કોઈ ભય નથી રહ્યો. અમારી સોસાયટીના લોકોને મુખ્યત્વે ભય એ જ હોતો નથી કે અમારી સોસાયટીમાં મુખ્યત્વે સેવાદળ ચાલે છે. એટલે લોકો બધા અમારી સોસાયટીના લોકોને બધાને ખ્યાલ છે કે આ સોસાયટીની અંદર સેવાદળ ચાલે છે, એટલે તે એ પોતાને સિક્યોર સમજી અને નિરાતે તે ઊંઘ લઈ શકે છે. સલામતી અને સુરક્ષા પૂરું પાડતું આ મોડેલ સફળ છે. દરેક સોસાયટીમાં જો આ મોડેલ અમલમાં આવે તો ઘરફોડ ચોરીનું
રાજ્યમાં પ્રમાણ ઘટી જાય, પોલીસ પર ન રહેવું પડે સંપૂર્ણ રીતે નિર્ભર। ભાવનગરમાં થતી બેફામ ચોરીઓને પગલે પોલીસ દ્વારા પેટ્રોલિંગ તો થતું હોય છે, પરંતુ છતાં તસ્કરો બેફામ હોય છે। આપણે જોઈ શકીએ છીએ કે શહેરનો આ એ વિસ્તાર છે કે જ્યાં પેટ્રોલિંગ કરવામાં આવે છે, ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા। એ વિસ્તાર છે જ્યાં લોકો પોતાનું સેવાદળ નથી ચલાવતા। અહીંયા દુકાનો પણ આપણે જોઈ શકીએ છીએ કે આ દુકાનો છે, એ દુકાનો પણ અહીંયા છે, અને આ જે વિસ્તાર છે એ ખુલ્લો વિસ્તાર છે, જે સોસાયટીનો વિસ્તાર છે, જ્યાં હાલ કોઈ પેટ્રોલિંગ નથી। એટલે વાત કરીએ તો આજે સમગ્ર વિસ્તાર છે એ પોલીસના પેટ્રોલિંગ પર નિર્ભર રહે છે, જેના કારણે તસ્કરો છે પોતાની કળા કરવામાં ક્યાંક ને ક્યાંક સફળ થતા હોય છે। ત્યારે શિવમ સોસાયટી દ્વારા જે સેવાદળ ચલાવવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક એક સમાજ માટે દાખલારૂપ છે કે લોકોએ જાગૃત થવું પડશે। કેમેરામેન નવનીત દલવાડી સાથે ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 18 ગુજરાતી, ભાવનગર। શહેરોમાં હવે સીસીટીવીની જાળ બિછાવવામાં આવી રહી છે, પણ ભાવનગરમાં હજુ ત્રીજી આંખનું નથી મળ્યું કવચ। રાત્રે પોલીસ પેટ્રોલિંગ પર જ નિર્ભર છે શહેરની સુરક્ષા। પોલીસ પણ અપૂરતા સ્ટાફને કારણે નથી રાખી શકતી શહેરના દરેક વિસ્તાર સુધી નજર। પ્રજાની માલ મિલકતની સુરક્ષાની જવાબદારી છે પોલીસની। પોલીસના ભરોસે જ પ્રજા લઈ શકે છે નિરાંતનો શ્વાસ। તસ્કરો નથી બનતા બેફામ જો હોય પોલીસની ધાક। કોઈ પણ શહેર હોય કે ગામ, રાત્રે પોલીસ કરતી હોય છે પેટ્રોલિંગ, શંકાસ્પદ ગતિવિધિઓ પર રાખતી હોય છે નજર। ભાવનગરમાં પણ રાત્રિ દરમિયાન પોલીસ કરે છે પેટ્રોલિંગ। રસ્તાઓ પર હોમગાર્ડના જવાનોને પણ આપવામાં આવ્યા છે પોઈન્ટ, પણ અપૂરતા સ્ટાફને કારણે મોટાભાગના રસ્તાઓ ભાસે છે સુમસાન। પોલીસ અને હોમગાર્ડના ઓછા સંખ્યાબળનો તસ્કરો ઉઠાવે છે લાભ। ભાવનગરમાં અમદાવાદ કે સુરત શહેરની જેમ નથી ત્રીજી આંખનું કવચ, જેની પણ તસ્કરોને આવી ગઈ છે ફાવટ। પોલીસ વિભાગ દ્વારા જે રીતે આપણે શરૂઆતમાં કીધું, આપણા ઘણા પ્રયાસો કરીએ છીએ। અત્યારે આપણા જે દરેક જગ્યાએ પોલીસની હાજરી શક્ય નથી બનતી, એટલે માટે જ ગુજરાત સરકાર પણ પ્રયાસ કરી રહ્યા છે કે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં સીસીટીવી કેમેરાઓ ઉપલબ્ધ રહે, જેથી કરીને વાહન વ્યવહારનું અવરજવર સાથે સાથે સસ્પિશિયસ મુવમેન્ટ આપણા ધ્યાન ઉપર આવે, અને પોસ્ટ ઇન્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન આપણે કહીએ છીએ। જ્યારે કોઈ બનાવ બને તો આપણે તે પછી આના સંડાવેલા માણસો કોણ છે આ માટે પણ ઉપયોગી બને છે, અને એક ડેટરન્ટ ઇફેક્ટ પણ હોય છે। આ બધું એફર્ટ છે સરકારશ્રીનું અને ગુજરાત પોલીસ વિભાગનું, કે જે સંખ્યાબળ છે આપનું, આના ઉપરાંત ટેકનોલોજીનો વપરાશ કરીને એક ફોર્સ મલ્ટીપ્લાયર ઇફેક્ટ રહે, જેના મદદથી આપણે સંખ્યા ઓછા હોવા છતાં આપણે વધુ અસરકારક રીતે ઇફેક્ટિવ તરીકેથી કામ કરી શકીએ એવા પ્રયાસો કરવામાં આવે છે। પોલીસની નજર આમ તો મુખ્ય માર્ગો પર જ હોય છે। પોલીસનું પેટ્રોલિંગ સોસાયટીની શેરીઓમાં નથી જોવા મળતું, જેના પગલે ચોરીઓનું વધી જાય છે પ્રમાણ। પોલીસ પણ શહેરના ખૂણે ખૂણા સુધી નજર રાખી શકે તેમ નથી। મોટાભાગનો વિસ્તાર ચોકીદારી વગરનો રહી જાય છે। પબ્લિક જ્યારે જાગૃત હોય અને પોલીસ સાથે સંકલનથી કામ કરે તો હું માનું છું કે પોલીસ વિભાગને વધુ અસરકારક રીતે કામ કરીને આવા મિલકત સંબંધી બનાવો બનતા અટકાવી શકીએ। ચોરીઓ થાય તો તેનો ભેદ ઉકેલવામાં લાગે છે ઘણો સમય। નાની નાની ચોરીઓની તો લેવાતી જ નથી ગણતરી। નાની ચોરીઓની પોલીસ ફરિયાદ પણ નથી થતી। ગરીબ કે મધ્યમ વર્ગના લોકો પોલીસ સ્ટેશનના પગથિયા ચડવાનું ટાળે છે। તેવામાં શું શિવમ સોસાયટીની જેમ જાતે જ ચોકીદારી કરી સ્વસુરક્ષા છે અસરદાર ઉપાય? તો આ સાથે જ હાલ અન્ય સમાચારો સામે આવી રહ્યા છે। વડોદરાની MS યુનિવર્સિટી ફરી એકવાર વિવાદના ઘેરામાં આવી છે। સમરસ હોસ્ટેલના જમવામાંથી ઈયળો નીકળતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાઈ અને હોસ્ટેલમાં વિરોધ પ્રદર્શન કર્યું। વિરોધ પ્રદર્શનમાં 1000 જેટલી વિદ્યાર્થીનીઓ જોડાઈ છે અને અન્નનો ત્યાગ કર્યો। વિદ્યાર્થીનીઓનો આક્ષેપ છે કે અવારનવાર આ પ્રકારના કિસ્સાઓ બનતા રહેતા હોય છે, પણ હોસ્ટેલ તંત્ર તેની ગંભીરતાથી નોંધ નથી લેતું, તો વોર્ડન આ સમગ્ર ઘટના ન જાણતા હોવાની પણ વાત કરી। MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીનીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો। લગભગ 1000 જેટલી વિદ્યાર્થીનીઓ જે છે તેઓ હોબાળો મચાવી રહી છે। તેમનું કહેવું છે કે જમવામાં અવારનવાર આ પ્રકારે ઈયળો અને જીવડાઓ નીકળતા રહે છે। આ અંગે જાણ કરવા છતાં પણ આ બાબતે ગંભીરતાથી નથી લેવાઈ રહી, જેના કારણે તેઓ રોષે ભરાય છે। તેઓનું કહેવું છે કે આ અંગે જાણ કરવામાં આવી છે, જોકે વોર્ડનનું કહેવું છે કે તેઓને આ બાબતની કોઈ પણ જાણકારી નથી આપવામાં આવી। જોકે વિદ્યાર્થીનીઓએ અન્નનો ત્યાગ કર્યો છે। તેઓનું કહેવું છે કે તેઓને યોગ્ય જમવાનું નથી આપવામાં આવી રહ્યું।
જે પણ જમવાનું આપવામાં આવી રહ્યું છે તેમાં ઈયળો નીકળી રહી છે અને આ પહેલી ઘટના નથી. આ પ્રકારે અનેકવાર ઘટનાઓ સામે આવી ચૂકી છે જ્યાં જમવામાંથી ઈયળો નીકળી હોય ત્યારે આ પ્રકારે ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવતા વિદ્યાર્થીનીઓ રોષે ભરાય છે અને આ અંગે તેઓની વાત પર તેઓના મુદ્દા પર ધ્યાન આપવામાં આવે તેવી રજૂઆત સાથે તેઓ હાલ વિરોધ પ્રદર્શિત કરી રહી છે. લગભગ 1000 જેટલી વિદ્યાર્થીનીઓ આ મુદ્દે વિરોધ નોંધાવી રહી છે. આક્રોશ પ્રદર્શન કરતા તેઓ હાલ નારેબાજી પણ કરતી દેખાઈ હતી. ફોટોઝ પણ સામે આવી ચૂક્યા છે. તસવીરોમાં જોઈ શકાય છે કે કઈ રીતે ખાવાની ચીજોમાંથી ઈયળો નીકળી આવી છે. સ્વાભાવિક છે કે વિદ્યાર્થીનીઓ આ બાબતથી રોષે ભરાઈ હોય. કોઈ પણ જાતનું ધ્યાન આ રસોઈમાં ન આપવામાં આવતું હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. કઈ રીતે દાળ, શાક, ભાત જેવી ખાવાની ચીજ વસ્તુઓમાંથી ઈયળો નીકળી આવી હોવાનું દેખાઈ રહ્યું છે, જેના કારણે અંદાજો લગાવી શકાય કે કેટલું નિમ્ન કક્ષાનું, કેટલું નીચલા સ્તરનું ભોજન જે છે તે અહીં વાપરવામાં આવતું હશે. કઈ રીતે કયા અનાજનો ઉપયોગ કરવામાં આવતો હશે તે પણ અહીં જોઈ શકાય છે કે આખરે વિદ્યાર્થીનીઓ જેઓ અહીં રહીને અભ્યાસ કરે છે તેમના માટે સરખું ભોજન તેની વ્યવસ્થા પણ નથી કરવામાં આવી રહી. આ અંગે રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ કોઈ પગલાં લેવામાં આવ્યા ન હોવાનું વિદ્યાર્થીનીઓનું કહેવું છે. ત્યારે તેની માંગ સાથે હાલ તો વિદ્યાર્થીનીઓ વિરોધ પ્રદર્શિત કરતી દેખાય છે. કેમ્પસમાં તેઓ એકઠી થઈ છે, નારેબાજી કરી રહી છે અને અન્નનો ત્યાગ કરીને વિદ્યાર્થીનીઓ અહીં બેઠી હોવાનું સામે આવી રહ્યું છે. ખાવાના ભોજનમાં અવારનવાર આ પ્રકારની ઈયળો નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ માહિતી અમારા સંવાદદાતા ફરીદ ખાન આપી રહ્યા છે. ફરીદ, વિદ્યાર્થીનીઓ વિરોધ કરી રહી છે. તેમનું કહેવું છે કે ખાવામાંથી અવારનવાર આ પ્રકારે ઈયળો નીકળતી આવી છે. આ અંગે રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાયા નથી. જાણવા માંગીશું આખરે આ મામલો છે શું? આ ખરેખર ઘણી ગંભીર પ્રશ્નો સાથે આજે વિદ્યાર્થીનીઓ જે છે એ હોસ્ટેલની બહાર રસ્તા ઉપર બેસી ગઈ હતી. જે સમરસ ગર્લ્સ હોસ્ટેલ છે કે જે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા ગુજરાત સરકાર દ્વારા તેનું સંચાલન કરવામાં આવે છે અને ઝરણા આ જે હોસ્ટેલમાં જે ગ્રામ્ય વિસ્તારની અને જે શહેરી વિસ્તારની અનેક વિદ્યાર્થીનીઓ જે છે તે રહીને અભ્યાસ કરે છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી આ વિદ્યાર્થીનીઓ દ્વારા કલેક્ટરથી લઈ અને તમામ જે વહીવટી તંત્ર જે છે, જે વોર્ડન જે છે તેમને લેખિતમાં અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે જમવાની જે ગુણવત્તા છે તે સચવાતી નથી, પીવાનું પાણી પણ ત્યાં આગળ ઉપલબ્ધ નથી અને જે પ્રાથમિક સુવિધાઓ જે છે, પંખાઓ જે છે તે જર્જરિત થઈ ગયા છે અને તમામ જે અગવડો જે છે જેને લઈને કોઈ ધ્યાન આપતું નથી. વ્યવસ્થા સમગ્ર સમરસ ગર્લ્સ હોસ્ટેલની જે છે એ પડી ભાંગી છે. તેમ છતાં પણ કોઈ દરકાર નતું લેતું અને હમણાં 2 દિવસ પહેલા જ જમવાની અંદર ઈયળો નીકળી હતી અને એ ઈયળોને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. 1000થી વધુ વિદ્યાર્થીનીઓ રસ્તા પર બેસી ગઈ, મેચને તાળાબંધી કરી દીધી અને એક આક્રોશ સાથે તેમણે સૂત્રોચ્ચાર કર્યા કે તાત્કાલિક વોર્ડનને બદલવામાં આવે. છેવટે સમાજ કલ્યાણ અધિકારીઓ દોડી આવ્યા, ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ દોડી આવ્યા, મધ્યસ્થી કરવામાં આવી અને તેમને વિદ્યાર્થીઓને ખાતરી આપવામાં આવી છે કે વોર્ડનને તાત્કાલિક બદલી નાખવામાં આવશે અને તમારા બિલકુલ ફરીદ આભાર. તો વિદ્યાર્થીઓ વિરોધ નોંધાવી રહી છે અને આ અંગે પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહી છે.